જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને મજામાં જશો, કેમ કે આપણા વિડીયો જોઈને હું વાંધો હોય, મોજે મોજ ને રોજે રોજ. તો ચાલો આપણે છે ને ખારેક ખાતા હતા, તો આપણે સવારનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે જો સવારનું કામકાજ પતી ગયું છે અને આજે પણ વરસાદમાં જો જરાક વાર છાંટા આવે ને પાછો તડકો, છાંટા આવે ને પાછો તડકો, જો વાદળા થઈ ગયા છે, જો ફૂલ તડકો છે અત્યારે બધા ઝાડવા સરસથી ધોવાઈ ગયા હોય. જો આપણે આજે છે ને જવાનું છે આપણા નણંદની ઘરે જમવાનું, કેમ કે ગોયણી જમાડે છે એટલે માટે એની ઘરે જમવા જવાનું છે. તો વિડીયોમાં તમે છે ને છેક સુધી બન્યા રહેજો. આપણે અત્યારે મમ્મીએ રસોઈમાં બનાવી નાખ્યું છે શાક અને સંભારો બની ગયો છે. તો ચાલો આપણે જોઈ લઈએ શાક શેનું બનાવી નાખ્યું છે. તે ભરેલા કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે. જો આપણા મમ્મીએ બનાવી નાખ્યું છે ભરેલા કારેલાનું શાક. અને જો આ પ્રકૃતિ માટે ડુંગળી મસાલાવાળી કરી લીધી છે. ત્યાર પછી ચીભડાની કટકી પ્રકૃતિ માટે રેડી કરી લીધી છે. ત્યાર પછી જો સંભારો રેડી થઈ ગયો છે. અને આ જો કુરકુરે આપણે વેફર્સ ખાવા માટે. તો આપણે છે ને હવે શું બાકી યુઝ ખબર, રોટલી અને રોટલા. તો આપણે હવે એ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. લોટ બાંધવાનું જે બાકી છે એ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. અને અમે છે ને જો લીંબુ આપણે સસ્તા હતા ને લીંબુની સિઝનમાં, ત્યારે લીંબુનો રસ કાઢી અને મોટા શીશા 3 ભરી લીધા હતા. પછી એમાં બરફને આપણે ફ્રીઝરમાં રાખી દીધા હતા, કેમ કે અત્યારે છે ને ઉનાળામાં ફૂલ લીંબુ મોંઘા હોય, એટલે ચોમાસામાં આપણે શિયાળામાં લીંબુ આવ્યા ને ત્યારે અમે સ્ટોર કરી લીધો હતો લીંબુનો રસ. એટલે સ્ટોર કાંઈ ન થાય. જો એવી રીતના તમે લીંબુનો રસ શિયાળામાં સસ્તા હોય ત્યારે કરી રાખો તો ઉનાળામાં લીંબુનો ભાવ બહુ જ હોય છે. ઉનાળામાં આપણે લીંબુ વધારે જોતું હોય છે. લીંબુ શરબત હોય બધામાં, કોઈ પણ જાતનો આપણે શરબત બનાવી એમાં નાખતા જ હોય છીએ. તો અમે છે ને સ્ટોર કરી લીધા, 3 થી 4 શીશા ભરી લીધા હતા, ફ્રીઝરમાં મૂકી દીધા હતા. પછી નાની નાની શીશીમાં ભરીને સાઈડમાં આપણે શીશા રાખતા હોય ને એમાં રાખી દઈએ. તો ચાલો આપણે છે ને હવે રોટલીને રોટલા બનાવી નાખીએ, કેમ કે આજે શનિવાર છે અને પ્રકૃતિ બેન આવવાના છે. આગળ વહેલા છૂટી જાય છોકરા, એટલા માટે. તો પછી આવીને એને જમવા જોઈએ ને એટલા માટે હવે રસોઈ બનાવવાનું ચાલુ કરી દે. આજ તો નાસ્તા ડબ્બામાં ફ્રૂટ લઈ ગઈ છે, ખારેક લઈ ગઈ છે ને નાસ્પતિ લઈ ગઈ છે, એટલું લઈ ગઈ છે. નકર તો અમારે સ્કૂલનો નિયમ છે કે રોજે રોજ ઘરનું જ આપવાનું, ઘરે બનાવેલું જ, કોઈ બહારનું નહીં, પડીકા નહીં, મમરા નહીં, એવું બધું મનાય છે. એટલે ઘરે આપણે જે બનાવી દઈએ ને અમારે પ્રકૃતિબેન લઈ જાય છે. ઈડલી છે, ઢોકળા છે, બટેટા પૌવા છે, પછી બધું અલગ અલગ રોજે રોજ આપણે નાસ્તા ડબ્બામાં ભરી દઈએ. ચિપ્સ છે, છોકરાઓને એવું ભાવે. તો ચાલો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજે આપણે જવાનું છે મારા નણંદની ઘરે, કેમ કે ત્યાં ગોયણી જમાડે છે એટલા માટે અમે જવાના છીએ. તો એને બ્રહ્માણીમાના વ્રતનું ઉજવણું છે, ત્યારે જાશું અને તમને બધાને બતાવશું, માતાજીના દર્શન કરાવશું. તો ચાલો મારા વિડીયોમાં છે ને તમે છેક સુધી બન્યા રહેજો. ને હવે આપણે છે ને રોટલાનું કામ ચાલુ કરી દઈએ. રસોઈ બની જાય પછી થોડું પ્લેટફોર્મ સાફ કરી અને જમી લેશું. જમીને થોડીક વાર પછી આપણે મળીએ પાછા. ચાલો ને આગળ બન્યા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો આપણે આવ્યા છીએ આપણા નણંદની ઘરે, કેમ કે એને છે ને વ્રત ઉજવવાનું છે ને શુક્રવારે. તો આજે આપણે બધા આવ્યા છીએ, જમવાનું છે. તો રસોઈ કરે છે બધાએ. અને જો અહીંયા બધી એવી છે જમવાની બધી. તો ચાલો આપણે છે ને પેલા માતાજીના દર્શન કરી લઈએ. જો એને બ્રહ્માણી માતાજીનું ઉજવણું છે ને એટલા માટે જો સાડી ને આ બધી વસ્તુ એને લીધી છે. આ માતાજીને ભોગ ધરાવ્યો છે. જો એને મંદિર છે ને જો એ ઘનશ્યામ મહારાજની પૂજા કરે છે, એટલા માટે ઘનશ્યામ મહારાજને બધા અહીંયા ઘનશ્યામ મહારાજનો બેટ છે. જો ત્યાં શિવરાવે પણ છે. જો આ ખોડિયાર માતાજી, અહીંયા કૃષ્ણ ભગવાન બેઠા છે. જો એનું મંદિર છે અને અહીંયા ફઈ દીકરી બેસી ગયા છે. કા અમારે ભોગીબેન રસોઈ જોઈ લે પછી આપણે પાછા મળીએ. જો અહીંયા ભગવાનના દીવાની તૈયારી શરૂ કરી દીધી છે. કા ભગી? ના અમારા મોટા બેન ભાજી વઘારે છે. એનથી નાના બેન ઊભા છે. હા, 4 ફયુરની ભત્રીજી જો ના સૌથી છોટા નણંદ, માથા ભારી નણંદ છે. કા માથા ભારી છે ને?
જો આ પ્રકૃતિબેન બધે દીવા મૂકે છે. ક્યાં મૂકશો પ્રકૃતિ? કેમ કે આ શુક્રવાર છે ને એટલે અમારો ભગીબેન પૂજા કરે ને એટલે બધે દીવા પૂજા કરે છે. તો આપણે આજે આવ્યા છીએ ભગવતીબેનની ઘરે અને જો એનું ઘરનું લોકેશન છે તમને એકવાર તો બતાવેલું છે પ્રકૃતિના બધા ભાઈનું ઘર. એટલે 2-3 જણા રહે એટલે થોડું નાનું મકાન છે પણ જો ને અમારે બધાને જમવાનું છે. આ જો એનો પોસ્ટર ફોટો છે. હા હસબન્ડ વાઈફ અને ક્રિસ. જો આ માતાજીના બધા દીવા ને બધું આરતી ને સરસથી કેટલા શુક્રવાર થયા છે? 12મો શુક્રવાર છે. 12મા શુક્રવાર ઉજવવાનું હોય. આ બ્રહ્માણીમાનું વ્રત કરે છે ને એ તો 12મા શુક્રવારે ઉજવવાનું હોય એમ કે છે. તો જો સરસથી બ્રહ્માણીમાનું એને 12 શુક્રવારનું વ્રત પૂરું કરી લીધું છે. જો પ્રકૃતિબેન અને એના ફઈ બે આરતી કરે છે બ્રહ્માણીમાની. જો પ્રકૃતિબેન પણ કરે છે અને એના ફઈ પણ કરે છે. એ બ્રહ્માણીમાનું વ્રત 12 શુક્રવાર થાય ને એટલે ઉજવવાનું હોય. એટલે જો અમારા ભગીબેન દીવા કરે છે ત્યાર પછી આરતીની તૈયારી ચાલુ કરી દીધી છે. આજે ઉજાણું તે તો જો એને સ્થાપન કર્યું છે માતાજીનું. ત્યાર પછી બધી ગોયણી માટે દેવા માટે જો બધું એને માતાજીને ધર્યું છે, સાડી ધરી છે અને સરસથી એને માતાજીનું ઉજવણું કર્યું છે. ને અમે બધા આવ્યા છીએ જમવા આજે. તો જો પ્રકૃતિબેન અને ભગવતીબેન બે આરતી કરે છે ભગવાનની. જો એનું મંદિરે કેટલું સરસ છે. જો પ્રકૃતિબેન ઉપરના મંદિરે આરતી કરે છે અને એના ફઈ છે એ નીચે બ્રહ્માણીમાનું જે સ્થાપન કર્યું છે ને ત્યાં આરતી કરે છે. જો આ રીતે માતાજીનું સ્થાપન કર્યું છે અને અહીંયા જો એને ઘનશ્યામ મહારાજનું પણ સેવા કરે છે. તો એને જો અહીંયા સુવડાવવાનો બેડ છે તે અને ઘનશ્યામ મહારાજનું પણ સેવા કરે છે. બધા ભગવાનની સેવા કરે છે. જો અને અહીંયા અમારા જો બે બેનું બેસી ગયા છે અને બાજુમાં પ્રકૃતિબેન બેસી ગયા છે. જો બધા આવી ગયા છે જમવા અને રસોઈની તૈયારી બધી થઈ ગઈ છે. અને ભગવતીબેન પૂજા પાઠ કરી લઈએ ત્યાર પછી અમે બધા જમી લેશું અને જમીને કામકાજ કરીને બધા ઘડીક વાર બેસશું. તો ચાલો આપણે બેનની ઘરેથી આવી ગયા છીએ, જમી કારવીને વહી આવ્યા છીએ અને હવે આપણે છે ને પ્રકૃતિને કાલ ટેસ્ટ છે એટલે થોડું ઘણું વાંચવું છે એટલા માટે આપણે વહેલા વહી આવ્યા છીએ. તો હવે આપણે સૂઈ જઈશું અને ઉઠીને કંઈક નવા વ્લોગની શરૂઆત કરશું. અને મને કોમેન્ટ આવી છે કે તમે હોમ ટૂર કરાવજો. તો જો હું કરાવીશ વહેલી તકે વિડીયો મારો હોમ ટૂરનો કરાવીને આપણે અપલોડ કરશું. તો ચાલો હવે આપણે છે ને આવતીકાલે મળશું. તમે બધા બ્રહ્માણી માતાજીના અને ઘનશ્યામ મહારાજના દર્શન કરી જ લીધા છે વિડીયોમાં. તો હવે આપણે આવતીકાલે મળશું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.